કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ફન ફેક્ટ ગુજરાતીમાં। રોટલી એ આપણો ગુજરાતીઓનો મુખ્ય ખોરાક છે, પણ શું તમે જાણો છો રોટલીની અંદર અમુક સિક્રેટ વસ્તુ ઉમેરવાથી તેની તાકાત ડબલ થઈ જાય છે। શું તમે જાણો છો કે તમે રોટલીમાંથી શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વો મેળવી શકો છો? રોટલીમાં ઘણી હેલ્ધી વસ્તુઓ મિક્સ કરીને તેને હેલ્ધી બનાવી શકાય છે। રોટલીમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, પરંતુ રોટલીમાં ઘણી વસ્તુઓ ઉમેરીને તેને કેલ્શિયમ અને વિટામિન્સનો સારો સ્ત્રોત પણ બનાવી શકાય છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં રોટલીને વધારે પૌષ્ટિક કેવી રીતે બનાવવી। તો આ વિડીયો તમારા માટે ઘણો જ હેલ્પફુલ રહેવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। ઘઉંના લોટમાં જવનો લોટ અને બાજરીનો લોટ ભેળવીને રોટલી બનાવવાથી રોટલી ઘણી પૌષ્ટિક બને છે। તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। પાલકની અંદર વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે। તેની સાથે મેથી અને ગાજરની પ્યુરી મિક્સ કરીને રોટલી બનાવી શકો છો। આ લીલી રોટલી તમને ઘણો ફાયદો આપશે। સામાન્ય રોટલીને પ્રોટીનયુક્ત રોટલી બનાવવા માટે તમે લોટમાં બદામ પલાળી તેની પેસ્ટ બનાવી તેને લોટમાં મિક્સ કરો અને આની રોટલી બનાવો। આમાંથી તમને પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ પણ મળશે। દહીં અને છાશ લોટને નરમ બનાવે છે। તેને લોટમાં ઉમેરીને રોટલી બનાવવાથી તે રોટલીને વધુ પૌષ્ટિક બનાવે છે। આમાંથી બનેલી રોટલી તમારા પાચન તંત્ર માટે ખૂબ સારી છે। વિટામિન સી થી ભરપૂર રોટલી બનાવવા માટે બીટને છોલીને ધોઈ લો અને તેને પાણીમાં ઉકાળો। ઠંડુ થયા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો। આ પેસ્ટને રોટલી બાંધવાના લોટમાં ઉમેરીને તેની રોટલી બનાવો। આંખોનું તેજ વધારવા માટે કોથમરીની ભાજીને સારી રીતે ધોઈ તેને પીસીને તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને લોટમાં ઉમેરી તેની રોટલી બનાવો। આની રોટલી ખાવાથી તમને ઘણો ફાયદો જણાશે। તો મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો તે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને અગર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।